Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 4 SYBSC જેના કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સંકીર્ણ સંયોજનો યુનિટ નંબર 2 સંકીર્ણ સંયોજનના આપણા એટલીસ્ટ 4 કે 5 લેક્ચર છે વેલેન્સ બોન્ડ થિયરી એન્ડ લિમિટેશન્સ અને વેલેન્સ બોન્ડ થિયરીના એક્ઝામ્પલ્સ એ બધું કમ્પ્લીટલી ઓવર થયું છે. આજે એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી જેને ગુજરાતીમાં કહેવાશે સ્ફટિક ક્ષેત્રવાદ. સ્ફટિક ક્ષેત્રવાદ જોવાનો છે. સ્ફટિક ક્ષેત્રવાદ આ થિયરી ઇમ્પોર્ટન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ રીઝન એનું એ છે કે આગળના વર્ષોમાં થર્ડ યર કે માસ્ટર્સમાં જશો તો આ સ્ફટિક ક્ષેત્રવાદ આવડું ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. તો ભાઈ સ્ફટિક ક્ષેત્રવાદ કહેવા શું માંગે છે તે તો મેટલ આયન, ધાતુ આયન, મેટલ આયનની નજીક જ્યારે પણ લિગેન્ડ આવે, મેટલ આયન, સપોઝ મેટલ આયન આ રીતે દર્શાવું, ધાતુ આયનની નજીક જ્યારે પણ લિગેન્ડ આવે તો એ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે. લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન થાય તો થશે એમ કે એ લિગેન્ડ ક્ષેત્રને એટલે કે મેટલ આયનની સપોઝ આપણા જોડે ડી કક્ષક હોય, સપોઝ મેં મેટલ આયનની નજીક 6 લિગેન્ડ દોરું, 6 લિગેન્ડ આવે બરાબર. મેટલ આયનની નજીક જ્યારે લિગેન્ડ આવે એટલે કે કોમ્પ્લેક્સ ફોર્મ થાય બરાબર. શું બને? કોમ્પ્લેક્સ, જેને કહેવાશે સંકીર્ણ. તો કોમ્પ્લેક્સ ફોર્મ થાય તે વખતે ધાતુ આયન અને ધાતુ આયનના ઇલેક્ટ્રોન શું થશે? ધાતુ આયનના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ એ બે વચ્ચે અપાકર્ષણ થશે. ફર્સ્ટ પોઈન્ટ એવો કહે છે કે ધાતુ આયન અને ફર્સ્ટ પોઈન્ટ ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે શું થશે? અપાકર્ષણ. પહેલો પોઈન્ટ ને સેકન્ડ વન કહે છે કે ધાતુ આયનની નજીક જ્યારે પણ તટસ્થ લિગેન્ડ આવે તો તટસ્થ લિગેન્ડ, ન્યુટ્રલ લિગેન્ડ છે તે ડાયપોલ, ડાયપોલ એટલે કે એક પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, ડાયપોલ તટસ્થ લિગેન્ડનો, તટસ્થ લિગેન્ડ. તો તટસ્થ લિગેન્ડ જે છે એમાં ડાયપોલ ઉત્પન્ન થાય અને આ ડાયપોલના કારણે આકર્ષણ કે અપાકર્ષણની આંતરક્રિયા થાય બરાબર. તો ધાતુ આયન અને બીજો પોઈન્ટ છે ધાતુ આયન અને દ્વિધ્રુવ, ડાયપોલને ગુજરાતીમાં કહે છે દ્વિધ્રુવ, દ્વિધ્રુવ વચ્ચે અપાકર્ષણ થશે. શું થશે? અપાકર્ષણ. તો આ બે વસ્તુ થશે અપાકર્ષણ એટલે કે તટસ્થ દ્વિધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને તટસ્થ લિગેન્ડ અને આયન વચ્ચે આકર્ષણ પણ થઈ શકે, કારણ કે પોઝિટિવ પોલ આવે અને મેટલ આયનના ઇલેક્ટ્રોન, મેટલ આયનના ઇલેક્ટ્રોન પર નેગેટિવ ચાર્જ અને આ પોઝિટિવ ડાયપોલનો પોઝિટિવ, તો એના વચ્ચે તટસ્થ લિગેન્ડના તટસ્થ લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે, ધાતુ આયન વચ્ચે શું થશે? આકર્ષણ થશે. તો આ બે પોઈન્ટ છે, આકર્ષણ અને અપાકર્ષણ. હવે સપોઝ મેટલ આયન છે, મેટલ ધાતુ આયનની નજીક જેમ જેમ લિગેન્ડ આવતા જાય એટલે કે લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે અને આ લિગેન્ડ ક્ષેત્ર ધાતુ આયનની નજીક જ્યારે પણ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એમાં બે પ્રકારના લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન થાય. સપોઝ મેટલ આયનની નજીક 6 લિગેન્ડ આવે તો ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને મેટલ આયનની નજીક જ્યારે પણ 4 લિગેન્ડ આવે, 4 તો
મેટલ આયનની નજીક જ્યારે 4 લિગેન્ડ આવે Ml4 પ્રકારનું કોમ્પ્લેક્સ બને, Ml4 પ્રકારનું, તો આ ભાઈ ટીડી સમચતુષ્ફલકીય, ટીડી એટલે કે સમચતુષ્ફલકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કાં તો સમતલીય સમચોરસ, બરાબર, કયું? સમતલીય સમચોરસ. તો આપણે આજે ડિસ્કસ કરીશું Ml6 પ્રકારના કોમ્પ્લેક્સ, એટલે કે મેટલ આયનની નજીક 6 લિગેન્ડ આવે તો ક્ષેત્ર ઉત્પન્ન થાય ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય ક્ષેત્ર. અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ધાતુ આયનની ડી કક્ષકોનું સ્પ્લિટિંગ એટલે કે વિભાજન કઈ રીતના થાય છે તે જોવાનું છે. એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર છે. તો મેં આ રફ કરું છું, વેટ. હા, તો રફ કરું છું. મેટલ આયનની નજીક 6 લિગેન્ડ આવે એટલે કે અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન કઈ રીતના થાય તે. તો અભી રફ કરો. અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું સ્પ્લિટિંગ અથવા વિભાજન ભાઈ કહેવા શું માંગે છે તે જોઈએ. તો મેટલ આયન એટલે કે ધાતુ આયન, સંક્રાંતિ ધાતુની ડી કક્ષક ટોટલ 5 પ્રકારની હોય: DXY, DYZ and DZX. DXY, DYZ, DZX, DX2 - Y2 and DZ2. બરાબર. જેમાં થશે શું તે એમ કે ઇમ્પોર્ટન્ટ એ છે કે ડી કક્ષકોનો આકાર જોવો જરૂરી છે એમાં, બરાબર. તો જોઈ લો, એકદમ સિમ્પલ છે કન્સેપ્ટ, એકદમ સિમ્પલ છે. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન. ઓરેન્જ માર્કર આઈએ. તો પહેલો છે અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન. તો થશે શું કે સેન્ટરમાં મેટલ આયન હોય, M⁻n લખું છું, મેટલ આયન જેની ડી કક્ષક હોય. હવે આ ડી કક્ષક જે છે એની નજીક જ્યારે પણ લિગેન્ડ આવે, હવે લિગેન્ડ આ રીતના હશે, એક સમતલની અપ સાઈડે, એક સમતલની ડાઉન સાઈડે, બરાબર. અને આ 4 લિગેન્ડ જે છે તે હશે સમતલમાં, બરાબર. બોન્ડ દર્શાવવું એરાવાળો, કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, કેમ કે ફોર્મેશન થશે કોમ્પ્લેક્સ. કોનું ફોર્મેશન થશે? કોમ્પ્લેક્સ ફોર્મેશન. તો આ 4 લિગેન્ડ એક સમતલમાં છે, બરાબર. અને આ લિગેન્ડ જે છે અપ સાઈડ વાળો તો મેં Z એક્સિસ પર દર્શાવું, આ Z એક્સિસ પર છે. અને આ બે જે લિગેન્ડ છે આ એ X એક્સિસ એન્ડ Y એક્સિસ કઈ રીતના થાય છે તે જો. તો અહીંયા જો મેં એક બોક્સ દોરું છું, સાઈડ ક્યુબિક બોક્સ. તો આ ક્યુબિક બોક્સ જે છે એમાં દેખાય છે, એકદમ સિમ્પલ છે. સેન્ટરમાં હશે મેટલ આયન. કોણ હશે? મેટલ આયન, M⁻n. એન્ડ 6 લિગેન્ડ કઈ રીતના હશે તે જો. 6 લિગેન્ડ આપણા ભાઈના 6 લિગેન્ડ આ રીતના હશે. વેઇટ, એક લિગેન્ડ અહીંયા હશે અપ સાઈડે, એક ડાઉન સાઈડે, બરાબર. એક આ સાઈડે, એક પાછળની સાઈડે અને એક આગળની સાઈડનો સેન્ટર. તો આ રીતના આપણા જોડે લિગેન્ડ છે. ટોટલ કેટલા લિગેન્ડ છે? 6 લિગેન્ડ,
બરાબર દેખાય છે। આ એક્સ એક્સિસ અપ સાઈડ વાળી દર્શાવું મેં, અપ સાઈડ વાળી એક્સિસ જે છે તેને ઝેડ એક્સિસ કહું, આ એક્સ એક્સિસ એન્ડ આ એક્સિસ જે છે તેને વાય એક્સિસ વડે દર્શાવું। તો આ લિગેન્ડ જ્યારે પણ મેટલ આયનની નજીક આ 6 લિગેન્ડ આવે તો સમાન શક્તિ ધરાવતી 5d કક્ષકો, 5d કક્ષકો એટલે કે dxy dyz dzx and dx2 y2 અને dz2 ટોટલ 5 કક્ષક છે બરાબર। તો આ મેટલ આયન ના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ ના ઇલેક્ટ્રોન ના રિપલ્ઝન એટલે કે અપાકર્ષણના કારણે આ ડી કક્ષક સમાન શક્તિ ધરાવતી 5d કક્ષકોનું વિભાજન થશે। વિભાજન એટલે કે સ્પ્લિટિંગ થશે। એ કઈ રીતના સ્પ્લિટિંગ થશે તે જો। તો સમાન શક્તિ ધરાવતી 5 કક્ષકો મેં દોરું છું, એકદમ સિમ્પલ છે, 5 5 5। તો સમાન શક્તિ ધરાવતી 5 કક્ષકો બરાબર છે। તો 5 કક્ષકો આપણા જોડે છે 1 2 3 4 એન્ડ 5 પાંચે 5 કક્ષક લખું મેં। એક છે dxy dyz and dzx and dx2 y2 and last one છે dz2। ટોટલ 5 કક્ષક છે। તો આ 5 કક્ષકો સમાન શક્તિ ધરાવતી 5 કક્ષક, કારણ કે મેટલ આયન છે, મેટલ આયન સંક્રાંતિ ધાતુ જે છે, સંક્રાંતિ ધાતુ સાથે કોમ્પ્લેક્સ ફોર્મ થાય જનરલી, તો એને ડી ઓર્બિટલ જ હોય, ડી કક્ષક। તો આ ડી કક્ષકોનું વિભાજન થાય છે। હવે કઈ રીતના વિભાજન થાય છે તો અહીંયા જો dxy dyz and dzx 3 કક્ષક દેખાય છે। કઈ dxy dyz and dzx। તો આ 3 કક્ષકો અક્ષોની વચ્ચે ગોઠવાયેલી હોય છે। ક્યાં ગોઠવાયેલી હોય છે? અક્ષોની વચ્ચે। અને અહીંયા જો આપણા લિગેન્ડ, આપણા જે લિગેન્ડ જે છે તે અક્ષિસ પર ગોઠવાયેલા છે। તો આ 3 કક્ષકો ક્યાં? અક્ષની વચ્ચે ગોઠવાય। ક્યાં ગોઠવાય? અક્ષની વચ્ચે। તો મેં એની ફિગર દોરીશ તો એક્ઝેક્ટ ખબર પડી જશે। તો આ ભાઈની ફિગર મેં દોરું અને રબ કરું, નહીં રબ કરું તો આપણે જોડે 3 કક્ષક મેં અક્ષની વચ્ચે વાળી અક્ષક પછી દોરું છું। પહેલા દોરીશ મેં અક્ષિસ પર ગોઠવાયેલી। તો બે આ dx2 y2 and dz2 કક્ષકો જે છે તે અક્ષ પર ગોઠવાયેલી। અક્ષ પર એટલે કે જો વર્ડિંગ લખું છું dx2 y2 and dz2 જે શેના પર? અક્ષ પર ગોઠવાયેલી હોય છે। તો અક્ષ પર ગોઠવાયેલી કક્ષકો છે એટલે કે dz2 દોરું તો આ જે છે કક્ષક કેવી હશે? આ રીતની હશે। તો આ લિગેન્ડ એન્ડ dz2 કક્ષક છે એના વચ્ચે શું થશે? અપાકર્ષણ। અપાકર્ષણ તો આ ભાઈ વચ્ચે અપાકર્ષણ કેવું હશે? સૌથી વધારે। અને બીજી અક્ષિસ છે આપણા જોડે કઈ છે? dx2 y2 એ પણ અક્ષ પર ગોઠવાયેલી છે। તે એ અક્ષ પર કઈ રીતના ગોઠવાયેલી હશે તે મેં ફિગર દોરું છું। ક્યાં દોરું? અને રબ કરી લો, પછી મેં ડી કક્ષકોનું વિભાજન કરીશ। તો આપણા જોડે છે આ dz2 છે એના પર જ લિગેન્ડ આવેલા છે એટલે એ ભાઈમાં શું થશે કે સૌથી વધારે રિપલ્ઝન થશે। સૌથી વધારે રિપલ્ઝન થશે એટલે કે અક્ષ પર ગોઠવાયેલી કક્ષકો છે તેમાં અપાકર્ષણ વધારે થાય તો શક્તિનું મૂલ્ય, એનર્જીનું મૂલ્ય 5d કક્ષક પૈકી આ કક્ષક અક્ષ પર ગોઠવાયેલી કક્ષકોનું મૂલ્ય કેવું થશે? વધારે થશે। તો મેં એક બીજી ફિગર દોરું છું બરાબર છે। અહીંયા ફિગર દોરું છું, અહીંયા ઓર્બિટલ દર્શાવીશ। આ દિશા જે x દેખાય છે, x એક્સિસ અને બીજી
બીજી કક્ષક એટલે કે dx² - y² મારે દર્શાવવાની છે, dx² - y². તો આ x એક્સિસ અપ સાઈડ વાળી હતી આપણી z એક્સિસ અને સમતલની પાછળ અને આગળ, તો બીજી y કક્ષક કેમ હશે? આમ હશે. તો આ બંને dx² - y² દેખાય છે અને dz² કેવી? dz² એ અક્ષ પર ગોઠવાયેલી. તો મેં આમ જ દર્શાવું તો દર્શાવી શકાય મારાથી, કેમ કે અહીંયા લિગેન્ડ છે ભાઈ. તો આ અહીંયા લિગેન્ડ આવેલા છે, તો અહીંયા લિગેન્ડ ક્યાં? લિગેન્ડ પર અક્ષ પર છે અને ઓર્બિટલ પર અક્ષ પર છે. તો 5d કક્ષકોનું વિભાજન થાય તો ઊંચી શક્તિ ધરાવતી કક્ષકો બે મળશે, dx² - y². 5 સમશક્તિ ધરાવતી કક્ષકો અહીંયા મેં દોરું, 1 2 3 4 એન્ડ 5. તો 5 પૈકી બે ઊંચી શક્તિ ધરાવતી કક્ષક કઈ મળશે? ઈજી પ્રકારની કક્ષક એટલે કે dx² - y² એન્ડ dz², જે અક્ષિસ પર ગોઠવાયેલી છે. અક્ષ પર ગોઠવાયેલી હોય એટલે કે અપાકર્ષણ વધારે થાય તો શક્તિનું મૂલ્ય કેવું થાય? વધારે. ત્યાર પછી બીજી વસ્તુ કે 3 કક્ષકો આ dxy dyz અને dzx. તો મેં 3 બોક્સ દોરીશ, એના પરથી ખબર પડશે. આ મેં રબ કરું છું, મેં આને દર્શાવી દઉં અહીંયા. કઈ કક્ષક છે? dxy. તો આમાં દર્શાવીશ તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે, કેમ કે લિગેન્ડ બી દર્શાવેલા છે મેં અહીંયા, એટલા માટે. તો આ ભાઈને જુદા કલરથી દર્શાવીએ તો દેખાશે પરફેક્ટ. ઓરેન્જ, ભાઈ ઓરેન્જ કલર આવી જાય. હા, તો મેં બે એક્સિસ વાળી છે આ d કઈ છે? પર્પલ કલર વાળી dz² અને આ બે કક્ષક કઈ છે? આ x એક્સિસ ની દિશામાં એન્ડ બીજી y એક્સિસ ની દિશામાં. તો આ બીજી કક્ષક છે dx² - y², જે અક્ષ પર ગોઠવાયેલી છે. અક્ષ પર ગોઠવાયેલી એટલે કે શું થશે? અપાકર્ષણ વધારે એટલે કે એનર્જી, શક્તિ. કેમ કે આ જે ગ્રાફ જાય છે આમ જતા શક્તિ વધે છે. આ 5 સમાન શક્તિ ધરાવતી d કક્ષકો કેટલી? 5 સમશક્તિ કહેવાનું છે. સમશક્તિ ધરાવતી 5 કક્ષક જે છે તેમાં dxy dyz dzx dx² - y² અને dz², જેને ઈજી વડે દર્શાવવામાં આવે છે. શું કહેવાય છે? ઈજી પ્રકારની કક્ષક. ત્યાર પછી બીજી 3 કક્ષક છે dxy dyz and dzx, જેને મેં બોક્સ વડે દર્શાવીશ. એક જ મિનિટ રબ કરું છું. આ સ્પેસ ઓછી પડે છે પણ વાંધો નહીં. ઓછી સ્પેસમાં બી કામ થઈ શકે છે. તો dxy dyz and dzx જે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી હશે. અક્ષોની વચ્ચે ગોઠવાયેલી એટલે કે લિગેન્ડ થી કેવી હશે? દૂર. લિગેન્ડ થી દૂર હોય એટલે કે અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે. ઓછું અપાકર્ષણ એટલે કે શક્તિમાં શું થશે? ઘટાડો થશે. તો મેં એક બોક્સમાં દર્શાવીશ, બીજી બધી બોક્સમાં નહીં દર્શાવું. બરાબર છે? તો જોઈએ આપણે બોક્સ દોરવું તો પડશે. તમારે નહીં દોરવાનું, આ એક્સપ્લેનેશન માટે જ છે. ક્યુબ દોરતા જોઈ લો. 11th 12th માં દોરવાના બહુ આવે છે આ ભાઈ, આ ક્યુબ દોરવાના. તો જો અપ સાઈડે જતી એક્સિસ z, આ સાઈડે અહીંથી આમ x, સમતલની આગળ અને પાછળ કઈ આવશે? y. એ પછી દર્શાવો. હવે dxy ની વાત કરે તો x સમતલ અને y સમતલમાં જે ભાઈ હોય, x એન્ડ y સમતલમાં જેની વચ્ચે હશે, અહીંયા મેં દર્શાવું y સમતલ ડોટેડ લાઈનથી. તો આ ભાઈ આ રીતની હશે.
dxy પછી dyz मैं डायरेक्टली દોરું છું आ x आ y एंड z dxy થઈ બીજી કક્ષક હશે dyz તો dyz જે કક્ષક જે છે તે y અને z સમતલની વચ્ચે હશે કઈ હશે y એન્ડ z તો y એન્ડ z ની વચ્ચેનું સમતલ એટલે કે આ થશે dyz અને dzx હશે તો z સમતલ અને x ની વચ્ચે હશે ક્યાં હશે z તો આ ભાઈઓ dxy dyz એન્ડ dzx એ સમતલની વચ્ચે હોય તો અહીંયા લિગેન્ડ સમતલની વચ્ચે કોઈ છે નહીં બરાબર તો આ લિગેન્ડ સમતલની વચ્ચે ના હોય એટલે કે અપાકર્ષણ ઓછું થાય તો નીચી શક્તિ ધરાવતી ત્રણ કક્ષક મળે ત્રણ કક્ષક એટલે કે કઈ કરશે dxy એક dxy dyz એન્ડ dzx ત્રણ કક્ષક મળશે અને ત્રણ કક્ષક જે મળે dxy dyz એન્ડ dzx ત્રણ કક્ષક જે છે dxy dyz એન્ડ dzx આ ત્રણ કક્ષકને T2G વડે દર્શાવવામાં આવે છે શેના વડે T2G અને અહીંયા ક્ષેત્ર કયું છે આપણા જોડે del 0 આ પરફેક્ટ દેખાય છે અહીંયા આ સાઈડ સુધી ન થાવતું દેખાય છે ઓકે del 0 અહીંયા del 0 દર્શાવવાનું આ O છે તે ઓક્ટાહેડ્રલ કહેવાશે શું કહેવાશે del 0 મીન્સ ઓક્ટાહેડ્રલ मीन्स अष्टफलकीय क्षेत्र तो अष्टफलकीय क्षेत्र में डी कक्षकों विभाजन थाय डी कक्षक એટલે કે આપણી 5 डी कक्षक છે 5 डी कक्षक કઈ ગઈ છે dxy dyz અને dzx અને dx2 y2 અને dz2 પહેલા સમાન શક્તિ ધરાવતી કક્ષક હોય જેમ જેમ લેડ નજીક આવતા જાય તેમ તેમ આ ડી કક્ષકોનું વિભાજન થાય અને નીચી શક્તિ ધરાવતી ત્રણ કક્ષક T2G પ્રકારની અને T2G પ્રકારની કક્ષકો અક્ષની વચ્ચે ગોઠવાયેલી થાય અક્ષની વચ્ચે ગોઠવાયેલી હોય તો આ અહીંયા અપાકર્ષણ કેવું હશે અપાકર્ષણ ઓછું અપાકર્ષણ એટલે કે નીચી શક્તિ ધરાવતી કક્ષક મળશે dxy dyz અને dzx જેને T2G પ્રકારની કક્ષક કહેવામાં આવે છે અને dx2 y2 અને dz2 જો લિગેન્ડ અને આ કક્ષક એકદમ નજીક છે એટલે કે અપાકર્ષણ કેવું થાય વધારે અપાકર્ષણ થાય એટલે કે ઊંચી શક્તિ ધરાવતી કક્ષક dx2 y2 અને dz2 જેને EG પ્રકારની કક્ષકો કહેવાય છે બરાબર તો અહીંયા શક્તિનો તફાવત જોઈએ તો અહીંયા પોઝિટિવમાં આવશે પોઝિટિવમાં બરાબર તો અહીંયા પોઝિટિવમાં નીચે કક્ષકો ટોટલ કક્ષક કેટલી હતી 5 તો ડિવાઇડ બાય 5 લખવાનું અને નીચે ગઈ 3 3/5 તો 5 છંગ 30 એટલે કે 0.6 del 0 અને અહીંયા કક્ષક ક્યાં ગઈ નીચે તો નીચે ગઈ એટલે કે માઈનસ ડાઉન સાઈડે ગઈ માઈનસ અને વેલ્યુ રહેશે ડિવાઇડ બાય 5 5 કક્ષક ટોટલ હતી એટલે કે ડિવાઇડ બાય 5 ઉપર કેટલી ગઈ 2 તો પોઈન્ટ મૂકીશ એટલે 20 5 ચોકા 20 0.4 del 0 વેલ્યુ રહેશે તો જ્યારે પણ ડી કક્ષકનું વિભાજન થાય તો નીચી શક્તિ ધરાવતી બે કક્ષકો મળશે નીચી શક્તિ ધરાવતી ત્રણ કક્ષક dxy dyz અને dzx મળશે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકો કેટલી મળશે બે કઈ EG પ્રકારની તો અને મેં દર્શાવું dxy dyz dzx dx2 y2 and dz2 ટોટલ 5 કક્ષક છે જેની સમાન શક્તિ હોય પરંતુ જેમ જેમ લિગેન્ડ આવતો જાય લિગેન્ડ નજીક આવે તો લિગેન્ડના ઇલેક્ટ્રોન અને આ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે રિપલ્ઝન શું થાય રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ થશે અપાકર્ષણના કારણે શું થશે વધારે અપાકર્ષણ તો એનર્જી વધશે અને ઓછું અપાકર્ષણ તો એનર્જી ઘટશે તો વધારે અપાકર્ષણ થાય તો કોના વચ્ચે થાય અક્ષિસ પર ગોઠવાયેલી કક્ષકો કઈ dx2 y2 અને dz2 જે અક્ષ પર ગોઠવાયેલી છે અને
જ્યારે dxy dyz અને dzx જેને કઈ કક્ષક કહેવાય T2g અને આને કહેવાશે EG, તો EG પ્રકારની કક્ષકોની શક્તિ વધારે થશે અને T2g પ્રકારની કક્ષકોની શક્તિ કેવી થશે? ઓછી થશે. તો આ હતું D કક્ષકોનું વિભાજન. બરાબર, ધ્યાનમાં એટલું જ રાખવાનું છે કે EG પ્રકારની કક્ષકો જે છે તે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે અને અહીંયા લિગેન્ડ જે ગોઠવાય છે તે ક્યાં ગોઠવાય છે? અક્ષો પર ગોઠવાયેલા છે. અક્ષો પર, તો અક્ષો પર જે કક્ષકો છે તેનું અપાકર્ષણ વધારે થશે એટલે કે EG પ્રકારની કક્ષકોની શક્તિ વધારે અને T2g પ્રકારની કક્ષકોની શક્તિ કેવી થશે? ઓછી થશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. TD સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં D કક્ષકોનું વિભાજન કઈ રીતના થાય, TD ક્ષેત્રમાં D કક્ષકોનું વિભાજન થાય તે જોઈશું. બરાબર છે, તો આ તું અષ્ટફલકીય ક્ષેત્રમાં D કક્ષકોનું વિભાજન એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બરાબર છે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. શું જોઈશું? TD સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન. અને આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા કરી લેજો, કેમ કે દર વખતે લિંક આવે નહીં, મારાથી સેન્ડ નહીં થઈ શકે, તો સીધી નોટિફિકેશન મળે અને કન્ટિન્યુ રહેશે. બરાબર છે, આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડનું યુનિટ પરફેક્ટલી પૂરું થશે અને બીજું આપણે પેરેલલમાં બીજું યુનિટ ચાલે છે કોમ્પ્લેક્સોમેટ્રી ટાઇટ્રેશન, એ બી પૂરું થશે. બરાબર, તો ત્યાં સુધી સરસ રીતે પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. TD સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં D કક્ષકોનું વિભાજન એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ભાઈ, ફર્ધર સ્ટડી માટેની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા શેના સાથે? TD સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં D કક્ષકોના વિભાજન સાથે.